આહા મારો દીકરો આ ટકુડો રહ્યો ને એટલો નિભરના પેટનો છે કે એની વાત જ પૂછોમાં. નિત્યાન મોડો આવે અને નિત્યાન માર ખાય છે. એ તોય નથી સુધરતો. આંધળીનો છો હે? આવડો મોટો પાણો તને નથી દેખાતો? દાદા ઉતાવળ હતી કામે આવવાની. તાર કેદી ઉતાવળ નથી હોતી હે? કોઈ દી આયો વેલો? આયો? હવે હું નથી કરવું. આમ બેઠો છે મારો તંબુરો લાય. ગાઉં છું દાદા. એ ઉતાવળીનો આય. એ હા હા. હારો માણસ જડતો નથી. આ ગધેડો રહ્યો ને ક્યારેક મને ગોટો વારી દીશે. લાય હવે ઘડીક બહાર હાલ્યો તો. બાપા એ 100 રૂપિયા દે ને મારી પાસે હાવ નથી. હાવ નથી ને? ના નથી. અમારો મેડમ ઓલો ભૂર્યો કેટલા પૈસા કમાય અને આ ઘીરે પૈસા માંગે. એ હવે નાનો નથી. કમાવા માંડ. જ્યારે જ્યારે મારા માઈસ્યો ભાઈ આવ્યો ને મારા બાપાને પીનું મારે દે અને મારા બાપા મારા ઉપર હાથ ઉપાડે છે. આ મારા માઈસ્યા ભાઈનું રહ્યું ને કાંઈક કરવું જોઈશે. માહો બેઠો લાગે છે. લાય મારા મહાન બે પીનું મારતો આવું એટલે બાપ દીકરાને બેને ભડકા ચાલુ રે. આમ જો મહા એ પાણો ભલે ગમે એવડો મોટો હોય એ પણ એની કિંમત રહી ને એ કોડીની જ હોય. અને આમ જો હીરો ભલે હાવ નાનો એવડો પણ એની કિંમત કેવડી? કરોડોમાં. એ તું હીરાનો દીકરો થઈ ગયો છે ને એ મને ખબર છે, પણ આમ યથવીનો બેસ કે એ જોયું મહા જોયું? એ હાસુ હંમેશા વહમું લાગે વહમું. એ મુંગીનો ને આ કેવી હાસુ કે છે? આના પગલા પીડ્યા છે, મારે પાછો માર ખાવો પડશે. એ મહા એ આ ઢાંઢા જેવડો ઘીરે રખડે અને આ હાવણી લઈને બોરે, એમાં દીકરી કોણ તમને દે? મારો બાપો. બુડિયા શું કરું? આને કાંઈ ધંધો આવતો નથી. એ મહા આપણે નિશાળે જાય પાથરો એકડો આવડે? નો આવડે. પછી સાહેબનો માર અડે એટલે કેવો એકડો આવડે? આવડી જાય. એ હાથે ઈ માને કાયમ નીંજ રોટાય. બુડિયા આ હાવ નકટો છે. ત્રણ હોટી ભાંગીને તોય આને બુદ્ધિ ન આવી. એ મહા આ તો એવું છે, એ કુવામાં હોય તો અવાડામાં આવે ને. એ કાંઈ નહીં મહા, કાંઈ નહીં. એનો ડોહો એની ગધેડામાં ગણતરી કરે છે તોય મારા બાપા બુદ્ધિ ન આવી. બુડિયા તારા ધંધો કેવો હાલે છે? અરે મહા મારા ધંધાની તો વાત જ પૂછો માં. એ ઘીરે બે જણા તો કામ કરે છે. અઠે ખાલો મહા, હવે મારે મોડું થાય છે, મારે જવું જોઈશે. હવે બાપ દીકરામાં ભડકા થાય છે. એ આમ જોઈ લે ભૂર્યો ક્યાં પડ્યો? એ બાપા ઈ જ્યાં પહોંચ્યો અહીંયા તમને ખબર છે? તમારી ગધેડામાં ગણતરી કરી, ગધેડામાં. શું બોલો? તારા બાપને ગધેડા બોલે? બોલે તારી ખબર પડે.
મને ખબર જ હતી કે આ ભૂરિયાને પગલા મારા ઘીરે પડે ને અને મારા બાપા જાય ને મરસા રોકા થઈ જાય ધુવાડા કાઢ્યા રાખે. એ ટકુડા એ સા લેતો આય. દાદા દૂધ બગડી ગયું છે. તને ખબર ન પડે કે દુકાનેથી બીજું લઈ આવી? તને મારે બધું કહેવાનું? એ જા. આ ગધેડાને જેટલું સીધો ને એટલું જ કરે. મને એમ કે ઘીરે જાય ને તો સા જડી જાય છે, તો અહીંયા સાય નથી, કાંઈ નથી. હવે મારા જ બંગાયું ખાવાય નહીં. આ તો ભૂરિયાને ઘીરે તને કહી જ દેવું છે કે તારા કરમ પૂંજેરા પગલા લઈને મારા ઘીરે ન આવતો, નકર કોક દી હું ભાંગી નાખીશ. જ્યારે મારો દીકરો મારા ઘીરે આવે ને ત્યારે અમને બી બાપ દીકરાને ડખો કરાવે. આ ટકુડા તાર દાદો ઘીરે હે? શું કામ છે? એ મારો દીકરો અમારા ઘીરે આવે ને તેથી અમને બે બાપ દીકરાને દો ને નકરા ડખા જ કરાવે છે. એટલે આજ છે ને એને જઈને ઠેકીને કહી દેવું છે. અરે ડોયલી, હું મારા દુઃખની તને શું વાત કરું. કા મારો દીકરો એટલો લખણ ખોટો છે ને, વાતે ને વાતે મેં તો ઢોલ મારી લેશ. અને ત્યાં કામ કરું છું ને તે મારે જાજુ કહેવાય નહીં એને. આમ જો ટપુડા, હું કહું ને એમ તું કહી ને એટલે તારો બદલો લેવાઈ જાય અને મારો બદલો લેવાઈ જાય. શું? હું જાઉં છું. જા, હું હમણાં આવું જ છું. મારો દીકરો આ સા વિના માથું ચડી ગયું છે. આ ટપુડો ક્યારે દૂધ લઈને આવશે? આય ભુરિયા, આમ જો તું મારા ઘરે નો આવતો. કાસુ લેવા મારા મહાનું ઘર છે, હું આવીશ. નો આવતો કીધું એને, આવ્યો એટલે નકામું થશે. એ તું કરી શું લે? જાવ ઘડીનો ધીરે એ મારા દાદા માથે હાથ ઉપાડ્યો, હવે નકામી થઈ જાય છે. નકામીનો દીકરો ક્યાં થા ગયો તને તારો વારો છે. ટપુડા દે દે. દે. દાદા ચાલો, દાદા ચાલો ને, ચાલી નથી એકતા. દાદા ચાલો ને, રાકામું આસો. આ બધો દૂધ ને સાચા મૂક્યો. દાદા ચાલજો. દાદા ઘડીક ઝાલ્યો હોત તો એને હું ભાંગી નાખ્યા. શું ભલા માણા તું ભાંગી નાખ્યા? તે બધાય ધોકા મને ઈટો છો મને. એ હા, એ હવે તારી બાપ હરદર ઉની કરી જા. આ દાદાનો ઘા કાઢ્યો.